નમસ્કાર સૌ વિદ્યાર્થી મિત્રો અને સારસ્વત મિત્રોને આ કાર્યક્રમમાં સ્વાગત કરું છું. પ્રકરણ 16 આબોહવા. આ પ્રકરણની અંદર આપણે અભ્યાસના વિવિધ મુદ્દાઓનો અભ્યાસ કરીશું, જેમાં આબોહવા, ઋતુ પરિવર્તન, ભારતની આબોહવાની વિવિધતા, આબોહવાને અસર કરતા પરિબળો, ભારતનું ઋતુચક્ર, શીત ઋતુ, ઉષ્ણ ઋતુ, વર્ષા ઋતુ, નિવર્તન ઋતુ, આબોહવા અને માનવ જીવન. આપણે અભ્યાસની શરૂઆત એક વિડીયોથી કરીએ. વરસાદનું મુખ્ય કારણ ધરતી અને સમુદ્રના તાપમાન વચ્ચેનું અંતર છે. ઉનાળામાં સૂર્યપ્રકાશથી જમીન અને સમુદ્ર ગરમ થાય છે. આ સ્થિતિને સ્ટ્રોંગ સોલર રેડિયેશન કહે છે. આ વખતે લો પ્રેશરથી ધરતી તપે છે, જ્યારે હાઈ પ્રેશરથી દરિયામાં થોડી ઠંડક હોય છે. આ ઋતુમાં પવનની દિશા સમુદ્રથી ધરતી તરફ હોય છે. આ સમયે ભૂભાગની ગરમ હવા ઊંચે ઉઠે છે, જ્યારે સમુદ્ર પરની ઠંડી હવા પ્રેશર ડિફરન્સ બેલેન્સ કરવા ધરતી તરફ આવે છે. આ સંજોગોમાં ભેજવાળી હવાના કારણે વાદળો સર્જાય છે. હવે આ હવા ધીમે ધીમે તેના માર્ગમાં વરસાદ વરસાવતા આગળ વધે છે અને છેક હિમાલય સુધી પહોંચે છે. પરંતુ અહીંથી હવા આગળ વધી શકતી નથી, જેથી તે ઉપર ઉઠે છે, જેના કારણે ઉત્તર ભારતમાં મુશળધાર વરસાદ વરસે છે. દેશમાં સામાન્ય રીતે 1 જૂન આસપાસ ચોમાસું કેરળમાં દસ્તક દે છે, જે 10મી સુધીમાં મુંબઈ અને 15 જૂન આસપાસ ગુજરાત પહોંચે છે. 1 જુલાઈ સુધીમાં ચોમાસું દેશભરમાં સક્રિય થઈ જતું હોય છે. આબોહવા વિશેનો આપણે અભ્યાસ કરતા હોઈએ ત્યારે આપણે વિડીયો દ્વારા જોયું કે આપણા ભારત દેશ ઉપર હવામાનની કેવી કેવી અસર થાય છે. આપણે આજના આ પ્રકરણમાં આપણે જોઈશું કે આબોહવા એટલે શું, અને અવારનવાર આપણે ટીવીના સમાચારોમાં રોજના હવામાન સમાચારો છે આવતા હોય છે. આ હવામાન સમાચારની અંદર તાપમાન, વરસાદ, ભેજ વગેરેની વાત થતી હોય છે. તો આબોહવા એટલે શું? તો કે આબોહવા એ વાતાવરણની લાંબા ગાળાની સરેરાશ પરિસ્થિતિ છે. સામાન્ય રીતે જે તે પ્રદેશની 35 કે તેથી વધુ વર્ષોની વર્ષા ઋતુ, ઉનાળો કે શિયાળાના સરેરાશ હવામાનની પરિસ્થિતિ પરથી તેની આબોહવા નક્કી કરવામાં આવે છે. આબોહવા એ ઘણા વર્ષોની લાંબા સમયગાળાની હવામાનની વિવિધ પરિસ્થિતિઓની સરેરાશ છે. હવામાન એ ટૂંકા સમયગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ છે. દિવસ દરમિયાન કોઈ પણ સમયે હવામાન બદલાઈ શકે છે. હવામાનનો આધાર હવાનું તાપમાન, હવાનું દબાણ, ભેજ, વરસાદ, ધુમ્મસ કે વાદળોનું પ્રમાણ વગેરે પર રહેલો છે. આપણા રોજબરોજના જીવન, ખેતી વગેરે પર હવામાનની ઘણી અસર થાય છે. ભારત છે આબોહવામાં ઘણી વિવિધતાઓ અને વિલક્ષણતાઓ ધરાવતો દેશ છે. પૃથ્વી સપાટીના કેટલાક પ્રદેશોમાં પવનની દિશા ઋતુ પ્રમાણે બદલાય છે. ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનોને મોસમી પવનો કહે છે. અરબી ભાષાનો મૂળ શબ્દ મૌસમ પરથી આ પવનોને મોસમી પવનો નામ આપવામાં આવ્યું છે. એશિયા ખંડમાં આવા મોસમી આબોહવા ધરાવતા દેશો ક્યાં ક્યાં છે? તો કે ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, પાકિસ્તાન, મ્યાનમાર. આ બધા દેશો મોસમી આબોહવા અનુભવતા મુખ્ય દેશો છે. ઋતુ પરિવર્તનના મુખ્ય કારણોમાં પૃથ્વીનું સૂર્યની ચારે બાજુ પરિક્રમણ ઉપરાંત પૃથ્વીની ધરીનું નમન પણ ભાગ ભજવે છે. આપણે જાણીએ છીએ કે પૃથ્વી પોતાની ધરી ઉપર 23.5 અંશ નમેલી છે અને કક્ષાની સાથે એ 66.5 અંશનો ખૂણો બનાવે છે. અને પૃથ્વીના ધરી નમનને કારણે ઋતુઓ અનુભવાય છે.
જો પૃથ્વી આ રીતે નમેલી ન હોત તો કોઈ પણ એક ભાગ ઉપર એ સતત ઉનાળો અને બીજા ભાગ ઉપર શિયાળો અથવા તો દિવસ અને રાતનો અનુભવ એ આપણે આ ઋતુ પરિવર્તનની ઘટનાઓ એ થતી ન હોત. અહીંયા આપણે જોઈએ છીએ કે આકૃતિની અંદર પૃથ્વી એની ધરી ઉપર 23.5 અંશથી નમેલી છે અને સૂર્યના કિરણો એ બંને 21 જૂન અને 22 ડિસેમ્બરની સ્થિતિ બતાવેલ છે. એમાં કર્ક ઋતુ પર, વિષુ ઋતુ પર અને મકર ઋતુ પર સૂર્યના કિરણો વર્ષ દરમિયાન અલગ અલગ સમયે એ અનુભવાતા હોય છે. વધારે સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં ઉનાળો અને ઓછો સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં શિયાળો અનુભવાય છે. સૂર્યના કિરણો જે ઋતુ પર સીધા પડતા હોય એ વિસ્તારમાં એ ગરમી છે એ વધારે થતી હોય છે. 22 ડિસેમ્બરે સૂર્યના કિરણો મકર ઋતુ પર સીધા પડે છે. આથી દક્ષિણ ગોળાર્ધની અંદર આપણે આકૃતિમાં જોઈ શકો છો કે દક્ષિણ ગોળાર્ધમાં ત્યારે ઉનાળો હોય છે અને ઉત્તર ગોળાર્ધમાં એ શિયાળાનો અનુભવ થાય છે. કર્કવૃત છે ભારતની મધ્યમાંથી પસાર થાય છે એટલે 22 ડિસેમ્બરનો સમયગાળો હોય ત્યારે ભારતમાં શિયાળો અનુભવાય છે. મકર ઋતુ પર 22 ડિસેમ્બરે એ સૂર્યના કિરણો સીધા પડતા હોય છે અને આ સમયે ભારતમાં રાત્રિ લાંબી અને ઠંડીનો અનુભવ થાય છે. 21 જૂને કર્કવૃત તરફ સૂર્યના સીધા કિરણો ઉત્તર ગોળાર્ધમાં પડતા હોવાથી કર્ક ઋતુ પર સૂર્યના કિરણો સીધા પડે છે અને એના લીધે 21 જૂનનો દિવસ એ ભારતમાં સૌથી લાંબો દિવસ બને છે અને રાત્રિ છે ટૂંકી હોય છે. ઉત્તરે કાશ્મીરમાં આવેલા લેહ તથા દ્રાસનું તાપમાન શિયાળામાં -5°C સુધી નીચું જાય છે. આપણા ભારત દેશની આબોહવાની વિવિધતાની વાત કરીએ તો ભારતમાં આબોહવાની વિવિધતા જોવા મળે છે. ભારત દ્વીપકલ્પીય વિસ્તારમાં આવેલો દેશ છે અને આ દ્વીપકલ્પીય વિસ્તારને કારણે જે દક્ષિણ ભારતનો ભાગ છે તેની ચારે બાજુ સમુદ્ર આવેલો છે અને આ સમુદ્રને કારણે હવામાનની અસર એ દક્ષિણ ભારતનો જે ભાગ છે ત્યાં હવામાનની ફેરફાર બહુ ઓછા જોવા મળે છે. જ્યારે ઉત્તર ભારતમાં એ સમશીતોષ્ણ કટિબંધ વિસ્તારમાં ભારત આવેલો છે. જ્યારે દ્વીપકલ્પીય વિસ્તાર છે એ આપણે ભારતના અક્ષાંશ 8 અંશ ઉત્તર અક્ષાંશથી એ ભારતનો અક્ષાંશનો પ્રારંભ થાય છે તો 8 થી 37 અક્ષાંશ તરફ જતા તો જે દક્ષિણ ભારતનો ભાગ છે એ વિષુવવૃત્તની નજીકનો ભાગ છે અને ઉત્તર બાજુ જતા જતા એ સમશીતોષ્ણ કટિબંધમાં એ ભારતનો ભાગ છે એ આવે છે અને એના લીધે આપણા ભારતના વિવિધ સ્થળોના તાપમાન અને વરસાદમાં ઘણો મોટો તફાવત જોવા મળે છે. શિયાળાની અંદર કાશ્મીરમાં આવેલા લેહ તથા દ્રાસનું તાપમાન શિયાળામાં -45°C સુધી એ નીચું જાય છે. રાજસ્થાનમાં આવેલ ગંગાનગર તથા અલવર ખાતે ઉનાળાનું તાપમાન 51°C જેટલું ઊંચું નોંધાયેલ છે અને પૂર્વ ભારતમાં મેઘાલય રાજ્યના ચેરાપુંજીમાં દુનિયાનો સૌથી વધુ વાર્ષિક વરસાદ એ 1200 સેન્ટીમીટર તમે નકશામાં જોઈ શકો છો કે ચેરાપુંજી એ વિશ્વનો સૌથી વધુ વરસાદ નોંધાવતું સ્થળ છે અને વાર્ષિક 1200 સેન્ટીમીટર જેટલો એ વરસાદ ત્યાં થાય છે. ચેરાપુંજીથી આશરે 16 કિલોમીટર દૂર આવેલું મૌસી નરમ એ પણ 24 કલાક દરમિયાન પડેલા મહત્તમ વરસાદી સ્થળ તરીકે એ પ્રસિદ્ધ પામ્યું છે. એટલે ચેરાપુંજી અને મૌસી નરમ આ બંને મેઘાલયમાં આવેલા એ સ્થળો છે. જ્યારે પશ્ચિમ રાજસ્થાનમાં આવેલા રણ પ્રદેશમાં સમગ્ર વર્ષ દરમિયાન માત્ર 10 થી 12 સેન્ટીમીટર જ વરસાદ પડે છે. આમ ભારતની અંદર આબોહવાની અંદર ઘણી બધી વિવિધતા છે જોવા મળે છે. આબોહવાને અસર કરતા પરિબળો આપણે જોયું કે આબોહવામાં સમયાંતરે ફેરફાર થતો જોવા મળે છે. કોઈ વાર ખૂબ ગરમી અનુભવાય છે, ક્યારેક ઠંડી અનુભવાય છે અને ઉનાળો હોય ત્યારે પણ ક્યારેક વરસાદ આવી જાય છે અને ચોમાસું હોય વર્ષા ઋતુના સમયમાં એ વરસાદ અનિયમિત આવે, મોડો આવે અને ઘણીવાર વર્ષા ઋતુમાં વરસાદ ન પણ આવે એવા દિવસો આપણે અનુભવતા હોઈએ છીએ. તો આવી આબોહવાને અસર કરતા પરિબળો ક્યાં ક્યાં છે એ જોઈએ તો અક્ષાંશ, સમુદ્રથી અંતર,
સમુદ્ર સપાટીથી ઊંચાઈ, વાતાવરણીય દબાણ અને પવનો, અને આ રીતે એ મુખ્ય અસર કરતા પરિબળોમાં અક્ષાંશ છે એ કઈ રીતે અસર કરે છે. તો કે અક્ષાંશ છે એ પૃથ્વીની સપાટીની આબોહવા ઉપર જે તે પ્રમાણે પ્રદેશના અક્ષાંશ પ્રમાણે એ આબોહવા છે બદલાતી જોવા મળે છે. અને આબોહવાનું વિતરણ મોટા ભાગે અક્ષાંશને અનુસરે છે. બે અક્ષાંશો વચ્ચે આશરે 111 કિલોમીટરનું અંતર હોય છે. અને વિષુવવૃત્તની આસપાસનો જે પ્રદેશ હોય ત્યાં સૂર્યના કિરણો લગભગ સીધા પડે છે. એટલે વિષુવવૃત્તનો જે વિસ્તાર છે ત્યાં લગભગ 12 માસ એ ગરમી પડે છે. સમુદ્રથી અંતર. સમુદ્ર વિસ્તારથી જમીન પ્રદેશના અંતરો એ આબોહવાને અસર કરનારું બીજું પરિબળ છે. સૂર્યની ગરમીનો સંગ્રહ કરવાની અને આપલે કરવાની શક્તિ એ જમીન અને પાણીમાં જુદી જુદી છે. અને આપણે જોઈએ છીએ કે જમીન છે એ ઝડપથી ગરમ થઈ જાય અને ઝડપથી ઠંડી પણ થઈ જાય, પણ સમુદ્રનું પાણી એ ગરમ થતાં પણ વાર લાગે અને એને ઠરતા પણ એ તાપમાન ઓછું થતાં પણ એ વાર લાગે છે. અને એના લીધે એની અસર, સમુદ્રના કિનારાની અસર એ ભૂમિભાગ ઉપર અનુભવાય છે. સમુદ્ર અને તેના કિનારા નજીકના ભૂમિભાગો ઉપર સમ આબોહવા અનુભવાય છે. જ્યારે કિનારાથી દૂર જતા અંદરના ભાગો તરફ જતા ભૂમિખંડોની આબોહવા એ વિષમ બને છે. સમુદ્રના નજીકના જે સ્થળો છે એ બધા સ્થળો ઉપર એ ગરમી અને ઠંડીનું પ્રમાણ તાપમાનમાં બહુ વધઘટ છે જોવા મળતી નથી. પણ અંદરનો જે ભાગ હોય, સમુદ્રથી જેમ દૂર દૂર જતા જઈએ તેમ તેમ એ ઠંડી અને ગરમીનું પ્રમાણ અને દિવસ અને રાતના તાપમાનમાં પણ એ તફાવત આપણને જોવા મળે છે. સમુદ્ર સપાટીથી ઊંચાઈ. સમુદ્ર સપાટીથી વાતાવરણની જેમ ઊંચે જતા જઈએ તેમ તેમ હવાનું દબાણ અને હવાનું તાપમાન એ ઘટતું જતું જોવા મળે છે. અને હિમાલય પર્વતની ઊંચાઈને લીધે તેના જે બહુ ઊંચા શિખરો છે એ 12 માસ એ બરફથી છવાયેલા રહે છે. એનું કારણ એ સમુદ્ર સપાટીથી ઊંચાઈ છે. અને ઊંચાઈ તરફ જતાં, પૃથ્વીની સપાટીથી ઊંચે તરફ જતાં 165 મીટર ઊંચાઈએ 1 સેન્ટીગ્રેડ અથવા તો 1000 મીટરની ઊંચાઈએ જઈએ એટલે 6.5 અંશ સેન્ટીગ્રેડ તાપમાન એ ઘટતું જતું જોવા મળે છે. ભૂપૃષ્ઠની ઊંચાઈ વરસાદમાં વધારો કરે છે. એટલે વરસાદમાં પણ તાપમાનની જેમ વરસાદમાં પણ એ ભૂપૃષ્ઠની ઊંચાઈ છે એ વધારો કરે છે. ભેજવાળી હવા ઊંચે ચડે એટલે ઠંડી બને અને એના લીધે એ વરસાદ આપે છે. આસામ, મેઘાલયના પહાડી પ્રદેશોમાં જેમ ઊંચાઈ વધતી જાય છે તેમ વરસાદનું પ્રમાણ વધતું જોવા મળે છે. અને આપણે જોયું મેઘાલયના ચેરાપુંજી એની અંદર એ વધારે વરસાદ એ અનુભવાય છે. એવી જ રીતે પશ્ચિમ ઘાટના જે વિસ્તારો છે ત્યાં પણ એ ઊંચાઈનો લાભ મળે છે. અને હિમાલય તરફ જતાં એ વરસાદ છે એ હિમાલયમાં વાદળા છે ઉપર ચડે અને એનાથી એ વરસાદ છે એ આપણને વધારે જોવા મળે છે. વાતાવરણીય દબાણ અને પવનો. ભારત છે ઉત્તર પૂર્વ વ્યાપારિક પવનોવાળા ક્ષેત્રોમાં આવેલ છે. અને આ પવનો ઉત્તર ગોળાર્ધના ઉષ્ણકટિબંધીય ગુરુ ભારપટના ભારે દબાણ પટ્ટાઓ દ્વારા સર્જાય છે. અને આ પવનો પૃથ્વીના ધરીભ્રમણને લીધે થોડા મરડાઈને વિષુવવૃત્ત તરફ વાય છે. અને આ જે પવનો છે એ ભૂતકાળમાં દરિયાઈ માર્ગે થતા વેપાર માટે આ પવનોનો લાભ લેવામાં આવતો હતો, એટલે તેને વ્યાપારી પવનો કહે છે. દરિયાઈ માર્ગે જે જહાજ વપરાતા એ પહેલાં સઢવાળા જહાજો હતા અને સઢના પવન ભરી અને વ્યાપારી પવનો જે દિશામાં જતા હોય એનો લાભ લઈને એ ભારત સુધી આવવામાં એ મદદરૂપ થતા હતા, એટલે એને વ્યાપારી પવનો તરીકે એ ઓળખવામાં આવે છે. ભારતીય વિસ્તારથી દૂર આવેલા કેટલાક પ્રદેશો ઉપર ક્યારેક વિશિષ્ટ ઘટના આકાર લે છે, જેનાથી આબોહવાની દીર્ઘકાલીન પ્રણાલીમાં તે સમય પૂરતો થોડો તફાવત સર્જાય છે. આપણે આબોહવાને અસર કરતા પરિબળો જોયા, પણ એ સિવાય પણ ક્યાંક ને ક્યાંક એવી વિશિષ્ટ ઘટના બને અને એની અસર આપણા ભારત ઉપર થતી જોવા મળે છે. ભારતના હવામાન ઉપર જેટ સ્ટ્રીમ, પશ્ચિમી વિક્ષોભ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સીસ, અલ-નીનો, આઈટીસી ઝોન આવી ઘટનાઓએ ઘણી અસરો કરી છે.
જ્યારે પણ અલ નીનોનો ઉદ્ભવ થાય છે ત્યારે ભારતના વરસાદ ઉપર એની ખૂબ જ અસર થાય છે અને મોટાભાગે વરસાદ ઓછો પડવાની એ ઘટના એ થતી હોય છે. એના જેવી જ ઘટના એ લા નીનોને લીધે પણ થાય છે અને લા નીનોને કારણે એ વરસાદ વધારે થાય એવું બનતું હોય છે. એવું જ એક આબોહવા અને વિશિષ્ટ ઘટના જ્યારે કોઈ ભારતથી દૂર અનુભવાય ત્યારે થતી ઘટના છે આઈટીસી ઝોન. આઈટીસી ઝોન ઇન્ટર ટ્રોપિકલ કન્વર્જન્સ ઝોન, જેને આપણે આંતર ઉષ્ણકટિબંધીય અભિસરણ ક્ષેત્ર તરીકે ઓળખીએ છીએ. વ્યાપારી પવનો જ્યાં ભેગા થાય છે ત્યાં વિષુવવૃત્ત ઉપર વિશાળ હળવું દબાણ ક્ષેત્ર રચાય છે. તેને આંતર ઉષ્ણકટિબંધીય અભિસરણ ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. આ વ્યાપારી પવનોના પ્રવાહ સ્વરૂપે ઊંચો ચડે છે અને જુલાઈ માસમાં આ અભિસરણ ક્ષેત્ર 20 થી 25 અંશ ઉત્તર અક્ષાંશી પ્રદેશો પર સ્થિર થાય છે. ભારતમાં તે ગંગાના મેદાન ઉપર કેન્દ્રિત થાય છે. તેને લીધે અહીં રચાતા હળવા દબાણ ક્ષેત્રને લીધે દક્ષિણ ગોળાર્ધના મહાસાગરો ઉપર ઉદ્ભવેલા આ પવનો ઉત્તર તરફ વાય છે અને તેના લીધે ભારતના કેટલાક ભાગમાં વરસાદ પડે છે. શીત ઋતુ દરમિયાન આ અભિસરણ ક્ષેત્ર વધુ દક્ષિણમાં ખસે છે અને જેના લીધે પવનોની દિશા ઉત્તર પૂર્વની થઈ જાય છે. આમ આ અભિસરણ ક્ષેત્ર પણ આપણા ભારતના હવામાન ઉપર અસર કરે છે. આંતર ઉષ્ણકટિબંધીય અભિસરણ ક્ષેત્ર આઈટીસી-ઝેડ, આઈટીસી ઝોન એ પણ આપણા આબોહવા ઉપર, હવામાન ઉપર એ અસર કરે છે. તેવી જ રીતે બીજું એક દૂરની ઘટના કે જે આપણા આબોહવા ઉપર અસર કરે છે એ જેટ સ્ટ્રીમ. જેટ સ્ટ્રીમ છે એ કઈ રીતે અસર કરે છે એને આપણે વિડીયો દ્વારા જોઈએ. ભારતના હવામાન પર જેટ સ્ટ્રીમની અસર થાય છે. આ જેટ સ્ટ્રીમ શું છે એ આપણે સમજીએ. પૃથ્વીના બંને ગોળાર્ધમાં આશરે 30 અંશ અક્ષાંશની આસપાસ 8 થી 15 કિલોમીટરની ઊંચાઈના વાતાવરણમાં સર્પાકાર પટ્ટામાં અત્યંત વેગીલા પવનો વાતા જોવા મળે છે. આ પવનો જેટ સ્ટ્રીમ કે જેટ પવનો તરીકે ઓળખાય છે. જેટ સ્ટ્રીમની સરેરાશ ઝડપ કલાકના આશરે 150 કિલોમીટર જેટલી હોય છે અને આ પવન પટ્ટાની મધ્ય ભાગના પવનોનો વેગ 400 કિલોમીટર જેટલો રહે છે. શિયાળામાં આ પવનો હિમાલયના દક્ષિણ ઢોળાવો પર વાય છે અને ઉનાળામાં તે દ્વીપકલ્પીય ભારત ઉપર સ્થિર થયેલા હોય છે. કોઈકવાર આ પવનો પોતાની દિશા બદલે તેની અસર એ દુનિયાના વાતાવરણ પર થતી જોવા મળે છે. વધુ ઊંચાઈએ થતા આ પવનો વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. જેટ સ્ટ્રીમ એ ભારતના હવામાન ઉપર ઘણી બધી અસર કરે છે. આપણા આબોહવા ઉપર અસર કરતા બહારના પરિબળો એના વિશે આપણે જોયું. અલ નીનો, આઈટીસી ઝોન, જેટ સ્ટ્રીમ અને એવી જ રીતે પશ્ચિમી વિક્ષોભ એ આપણે અવારનવાર વર્તમાનપત્રોમાં જતા હોઈએ છીએ અને એના લીધે ઉનાળાની દરમિયાન ક્યારેક વરસાદ આવી જાય છે અથવા તો શિયાળામાં પણ એ આપણને એ 2-4 દિવસ કે 8 દિવસ પૂરતો એ વાતાવરણમાં ફેરફારથી જોવા મળે છે. ભારતનું ઋતુચક્ર એ મુદ્દો આપણે જોઈએ. આપણા દેશમાં લગભગ 2 માસના સમયગાળા દરમિયાન હવામાન લગભગ એક સરખું જ રહે છે અને આ 2 માસના સમયગાળાને આપણે ઋતુઓ કહીએ છીએ. ભારતમાં પરંપરાગત રીતે 6 ઋતુઓ ગણવામાં આવે છે, જેમાં હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ. ભારતનું ઋતુચક્ર એ ભારત સરકારની દિલ્હી ખાતે આવેલી હવામાન ખાતાની કચેરીએ ભારતની આબોહવાના સંદર્ભમાં સમગ્ર વર્ષની 4 ઋતુઓમાં એ વહેંચણી કરી છે અને એમાં શીત ઋતુ ડિસેમ્બરથી ફેબ્રુઆરી, ઉષ્ણ ઋતુ માર્ચથી મે, વર્ષા ઋતુ જૂનથી સપ્ટેમ્બર, નિવર્તન ઋતુ પાછા ફરતા મોસમી પવનોની ઋતુ એ ઓક્ટોબરથી નવેમ્બર માસ દરમિયાન એ અનુભવાય છે. આપણો જે ઋતુચક્ર છે એને આપણે પરંપરાગત રીતે 6 ઋતુમાં વહેંચણી કરેલી છે, જેમાં
હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ. એમાં હેમંત ઋતુ અને શિશિર ઋતુ એટલે કે શિયાળો, વસંત ઋતુ અને ગ્રીષ્મ ઋતુ ઉનાળો, અને વર્ષા અને શરદ ઋતુ એટલે ચોમાસું. એ રીતે આપણે પરંપરાગત રીતે 3 ઋતુ શિયાળો, ઉનાળો, ચોમાસું એ રીતે ગણીએ છીએ. પરંતુ ભારતની હવામાન ખાતાએ એને 4 વિભાગોમાં વિભાજન કરેલું છે. અને એમાં ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ એ રીતે મહિના પ્રમાણે જોઈએ તો ડિસેમ્બરથી ફેબ્રુઆરી એ શીત ઋતુ, પછી માર્ચથી મે એ ઉષ્ણ ઋતુ એટલે કે ઉનાળો, અને જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર એ વર્ષા ઋતુનો સમયગાળો, અને ઓક્ટોબરથી નવેમ્બર નિવર્તન ઋતુ એટલે કે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. એ રીતે આપણા ભારતનું ઋતુચક્ર છે એનું વર્ગીકરણ છે એ કરવામાં આવ્યું છે. અને આ ઋતુમાં આપણે શીત ઋતુ છે એ ભારતમાં ડિસેમ્બરથી ફેબ્રુઆરી 3 માસનો સમયગાળાને શીત ઋતુ અથવા તો શિયાળો છે ગણવામાં આવે છે. 22 ડિસેમ્બરથી એ શિયાળાનો જે સૂર્યના સીધા કિરણો છે એ મકર ઋતુ પર દક્ષિણ ગોળાર્ધમાં એ સીધા પડે છે. અને એ સમયે આપણા ભારતમાં હવામાન છે એ સૂકું અને ઠંડુ હોય છે. ભારતમાં આ સમયગાળામાં શિયાળો તરીકે ગણવામાં આવે છે. આ ઋતુ દરમિયાન આકાશ સામાન્ય રીતે વાદળા વગરનું અને સ્વચ્છ રહે છે. ભારતની અંદર આ સમયે સૂર્યના કિરણો ત્રાંસા પડતા હોવાથી, એટલે આપણે ડિસેમ્બરનો જે ચિત્ર જોયું હતું 22 ડિસેમ્બરે એ મકર ઋતુ પર સૂર્યના કિરણો સીધા પડે છે. અને તેના લીધે એ શિયાળાનો અનુભવ આપણે અનુભવ કરીએ છીએ. શિયાળાની અંદર તાપમાન છે એ ઓછું અનુભવાય છે, તાપમાન નીચું હોય છે, હવામાન સૂકું અને ઠંડુ હોય છે, અને આકાશ છે એ વાદળા વગરનું અને સ્વચ્છ હોય છે. એમાંય ઉત્તર પૂર્વ જે ભારત છે એ પ્રમાણમાં વધારે ઠંડો હોય છે. અને એનું મુખ્ય કારણ એ છે કે સમુદ્રથી દૂર આવેલો છે, અને અમુક ભાગ તો રણ પ્રદેશમાં આવેલો છે, અને ત્યાં શિયાળામાં હવાનું ભારે દબાણ સર્જાય છે. અને આને લીધે પવનની દિશા બદલાય છે. ભારે દબાણમાંથી ઠંડા અને સૂકા પવનોનો ઉદ્ભવ થાય છે. અને આ પવનો જ્યાં જ્યાં પહોંચે છે ત્યાં ત્યાં તાપમાનમાં ઘટાડો કરે છે. દિલ્હીની અંદર શિયાળાનું તાપમાન ઘણીવાર 10 અંશ સેન્ટીગ્રેડ કરતાં પણ એ નીચું ઉતરી જાય છે. અને અલ્હાબાદ, કોલકાતા એમ દૂર દૂર જતાં એ તાપમાનમાં 16 અંશ કે 18 અંશ જેટલો એ તફાવત આપણને થોડો જોવા મળે છે. દિલ્હીમાં તાપમાન 10 અંશ સેલ્સિયસ હોય ત્યારે અલ્હાબાદમાં 16 અંશ અને કોલકાતામાં 18 અંશ સેલ્સિયસ એ તાપમાન જોવા મળે, કારણ કે કલકત્તા છે એ સમુદ્રની નજીક આવેલો ભાગ છે. આ સમયે હિમાલયની અંદર તાપમાન છે અત્યંત ઓછું હોય છે. આપણે જોયું તો કે દ્રાસની અંદર તાપમાન -45 અંશ સેલ્સિયસ જેટલું ઘટી જાય છે. અને શિમલા અને દાર્જિલિંગની અંદર જાન્યુઆરી માસનું તાપમાન 5 અંશ સેન્ટીગ્રેડ જેટલું એ હોય છે. હિમાલયમાં જ્યારે હિમવર્ષા થાય છે ત્યારે એ હિમવર્ષાની અસરને કારણે એ ત્યાંની ઠંડી અને ભારે હવા એ ઉત્તર ભારતના મેદાન તરફ ધસી આવે છે. અને એને લીધે આપણા રાજસ્થાન અને ગુજરાતમાં એ ખૂબ જ ઠંડીનો અનુભવ થાય છે. તાપમાનમાં એકાએક ઘટાડો થાય છે. આપણે જોઈએ છીએ કે વર્તમાનપત્રોમાં ન્યૂઝમાં આવે કે હિમાલયમાં બરફ વર્ષા થઈ, જમ્મુ કાશ્મીરમાં બરફ પડે છે, અને તરત જ આપણને બીજા ત્રીજા દિવસે આપણા ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં એ ઠંડી છે એ વધતી જોવા મળે છે. તાપમાન છે એ ઘટી જતું જોવા મળે છે. અને કેટલાક ભાગોમાં હિમ પડતા કપાસ જેવા પાકને એ નુકસાન થાય છે. શીત ઋતુમાં ઊંચા પર્વતીય વિસ્તારો સિવાય ભારતની અંદર તાપમાન છે એ ઠાર બિંદુથી નીચે જતું નથી. ઠાર બિંદુ એટલે પાણીનું બરફનું જામી જવું. પણ એ અનુભવ ક્યાં થાય છે તો કે જે ઊંચાઈવાળા પર્વતીય વિસ્તારો છે ત્યાં એ તાપમાન એકદમ નીચું જતું હોય છે. હિમાલયની ગિરિમાળાઓ એ મધ્ય એશિયા તરફથી આવતા અતિશય ઠંડા પવનોને રોકે છે. જો હિમાલય પર્વતમાળા ન હોય તો આ ઠંડા પવનો એ છેક ઉત્તર ભારત અને ગુજરાત સુધી એ વધારે ઠંડીનો અનુભવ કરાવત. પણ હિમાલય છે એ આ પર્વતને લીધે એ પવનો છે એને રોકી રાખે છે, અને એને લીધે ભારતને સખત ઠંડીથી એ બચાવે છે. શિયાળા દરમિયાન ઉત્તર ભારત કરતાં દક્ષિણ ભારતની પરિસ્થિતિ જુદી છે. શિયાળામાં ઉત્તર ભારતમાં ખૂબ જ ઠંડીનો અનુભવ થાય છે, પણ દક્ષિણ ભારતમાં એટલી બધી ઠંડીનો અનુભવ થતો નથી. એનું કારણ શું છે તો કે દક્ષિણ ભારત છે એ ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં આવેલો છે. આ ઉપરાંત
એ 3 બાજુથી સમુદ્રથી ઘેરાયેલો છે. એના લીધે એ જે કાતિલ ઠંડીના પવનો ઉત્તર ભારતમાં અનુભવાય છે એવી ઠંડી એ દક્ષિણ ભારતમાં આપણે અનુભવી શકતા નથી. હિમવર્ષાને લીધે એ તાપમાન નીચું જાય છે, પણ સમુદ્રની સપાટીની નજીક હોવાને કારણે ચેન્નાઈ, મદુરાઈ એ દક્ષિણ ભારતના જે સ્થળો છે ત્યાં તાપમાન 25 અંશ કે 24 અંશ સેન્ટીગ્રેડ જેટલું હોય છે. એટલે ખૂબ જ સખત ઠંડીનો અનુભવ એ ત્યાં થતો નથી. અને દક્ષિણ તરફ જતાં એ તાપમાનમાં એ થતો ઘટાડો એ ઓછો અનુભવાય છે. અને એને મુખ્ય કારણ એ દ્વીપકલ્પીય વિસ્તાર છે. અને બીજું સમુદ્રની સપાટી એ સમુદ્રથી અંતર એ મુખ્ય કારણ છે. શિયાળો છે સ્ફૂર્તિદાયક છે, અને આ ઋતુની અંદર એ આપણે સ્ફૂર્તિદાયક અને આરોગ્યવર્ધક એ રીતે અનુભવ કરતા હોઈએ છીએ. શિયાળામાં જમીન ઉપરથી આવતા પવનો એ સૂકા હોય છે, એટલે વરસાદ આવતો નથી. પરંતુ બંગાળાની ખાડી ઉપરથી વાતા પવનો એ તમિલનાડુ અને એ કોરોમંડળ તટ ઉપર એ વરસાદ લાવે છે. એટલે દક્ષિણ ભારતની અંદર બંગાળાની ખાડી ઉપરથી આવતા પવનોને કારણે એ શિયાળામાં એ વરસાદનો એ અનુભવ થાય છે. અને ઘણીવાર પશ્ચિમી વિક્ષોભને કારણે શિયાળામાં પંજાબ, હરિયાણાની અંદર એ ક્યારેક વરસાદનો અનુભવ થાય છે. અને આ વરસાદથી રવિ પાકને એ ફાયદો થાય છે. આપણે ગુજરાતમાં આ સમયને આપણે કમોસમી વરસાદ અથવા તો માવઠું કહીએ છીએ, અને એને લીધે ઘણીવાર ખેતી પાકોને નુકસાન પણ થતું જોવા મળે છે.